રાજકોટમાં વરસાદની સિઝન શરૂ થાય એટલે શાકભાજી મોંઘા થાય। ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળે છે। હાલ શાકભાજીની ઓછી આવક થતાં ભાવ વધારો જોવા મળે છે, જેને લઈને ગૃહિણીઓના બજેટમાં વધારો કરવો પડે છે। હાલ ટમેટા, વટાણા, વાલોડ, ફુલાવર જેવું શાકભાજીની બીજા રાજ્યોમાંથી મંગાવવામાં આવે છે। વધુ વરસાદ પડવાથી માલની 50% આવક થઈ ગઈ છે અને 50% માલનો બગાડ થયો છે। ખેડૂતોની હાલ સ્થિતિ કફોડી થઈ ગઈ છે। હાલ રીંગણામાં સારો એવો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। મુકેશભાઈ વિપડિયા। મુકેશભાઈ, ખાસ કરીને અત્યારે શાકભાજીની પરિસ્થિતિ શું છે? શાકભાજીમાં અત્યારે વરસાદના હિસાબે બગાડ વધારે થઈ ગયો। જે 20 ભરી આવતી એને 5 ભરી જ આવે, એના હિસાબે ઉછાળો ભાવમાં અને બકાલાનો બગાડના હિસાબે। ખાસ કરીને ક્યાંથી બહારના રાજ્યમાંથી શાક બકાલું? બહારના એમપીમાં નાસિક છે, સુરત, વલસાડની બાજુથી વડોદરા સાઈડના આવે, એના હિસાબે ભાવમાં થોડુંક ડીમ રહીએ, નકર તો ક્યાંય બહુ ઊંચું હોય જાય। અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શાકભાજી બહારથી કેટલી ને શું આવે છે? અત્યારે બહારથી આવે કોબી, દૂધી, ફુલાવર, ગવાર, વટાણા છે, કાકડી છે, કાચી કેરી, ભીંડો એ બહારનું આવે। અને શેમાં ખાસ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે? અત્યારે રીંગણામાં ખાસ વધારો, ગુવારમાં। વટાણા સિઝન નથી પણ એનો ભાવ તો છે 150-200 યાર્ડનો ભાવ।